આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ પોલીસે નિખિલ ડોંગા સામે અરજી કરી. નિખિલ ડોંગાના જામીન રદ કરવા અરજી કરાઈ છે. જામીન બાદ ક્યાં રહે છે તેનો પોલીસને રિપોર્ટ નથી આપ્યો. તો રાજકોટ પોલીસ નિખિલ ડોંગાની શોધખોળ કરી રહી છે. બન્ની ગજેરા, પિયુષ રાતડિયા સામે થયેલા નિખિલ ડોંગાનું નામ. બન્ની ગજેરા, પિયુષ રાતડિયા સામે 6 કેસ નોંધાયા છે. તો 6 કેસમાં સૂત્રધાર તરીકે નિખિલ ડોંગાનું પણ નામ છે. અને આ જ નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજકોટ પોલીસે નિખિલ ડોંગા સામે અરજી પણ કરી છે, શોધખોળ પણ કરી રહી છે, કારણ કે જામીન બાદ તે ક્યાં રહે છે તેનો રિપોર્ટ પોલીસને નથી આપ્યો. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, ગોંડલના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાવો આવી રહ્યો છે અને તેની વચ્ચે સૌથી મોટા સમાચાર છે કે નિખિલ ડોંગા જે હાલ જામીન મુક્ત છે ને તેને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ બંધી છે, પરંતુ તેની વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નિખિલ ડોંગા વિરુદ્ધ જે જામીન અરજી રદ કરવા માટે કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે ને જેની અંદર જે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા વિરુદ્ધ જે અલગ અલગ 6 જેટલા જે ગુનાઓ નોંધવામાં આવી છે તેમાં મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ ડોંગા હોવાની વિગત છે તે સામે આવી છે અને તેના આધારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે કે તેની જે જામીન અરજી છે તે રદ કરવામાં આવે અને તેને ફરીથી જેલવાસમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. નિખિલ ડોંગાની જો વાત કરીએ તો ગુજસી ટોક હેઠળ તે જેલવાસ ભોગવી રહ્યો હતો ને તેને વચગાળાના જામીન તો મંજૂર થયા હતા, પરંતુ તેને સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કરવાની પાબંદી હતી ને તેની વચ્ચે હવે પોલીસ, રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને નિખિલ ડોંગાને આગામી સમયમાં જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જી ધ્રુવિશા. રહીમા, નિખિલ ડોંગાની કરમ કુંડળી, ક્રાઇમ કુંડળી પણ જણાવશો? ચોક્કસપણે ધ્રુવિશા, નિખિલ ડોંગાની જો વાત કરીએ તો ગોંડલની અંદર અનેક જમીન પ્રકરણો, મારામારી સહિતના અનેક ગુનાઓ છે તેની સામે નોંધાયા હતા. સાથે જયરાજસિંહની સામે પણ તેને અનેક પ્રયાસો કર્યા છે મારામારી સહિતના તેમના ગ્રુપ સામે. એટલે કહી શકાય કે ગોંડલની અંદર જમીન પ્રકરણની અંદર પણ અનેક નામો છે. નિખિલ ડોંગા બહાર આવ્યા બાદ પણ એક નિખિલ ડોંગા વિરુદ્ધ તેમના જ સમાજ દ્વારા એક ઓડિયો ક્લિપ સામે આવી હતી કે જેની જમીનના સોદાની અંદર પણ નિખિલ ડોંગા છે તે નડતા હોવાની વિગત છે તે ઓડિયો ક્લિપ સામે આવી હતી. એટલે કહી શકાય કે જમીનની લેતી દેતીમાં પણ નિખિલ ડોંગા ક્યાંક હેરાન કરતો હોય લોકોને તેવું પણ સામે આવ્યું હતું. મારામારી સહિત અનેક ગુનાઓ છે તે નિખિલ ડોંગા સામે નોંધાયા હતા અને તેના જ આધારે ગુજસી ટોક છે તે દાખલ કરવામાં આવી હતી ને તેના લઈ તે કચ્છની અંદર તે જેલવાસ ભોગવી રહ્યો હતો ને ત્યારબાદ ત્યાંથી તેને જામીન મુક્ત છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ શરતી જામીન જે હતા ત્યારબાદ હવે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને ફરીથી નિખિલ ડોંગાને જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જી રહીમ, એ પણ જણાવશો, કારણ કે 6 કેસમાં સૂત્રધાર તરીકે નિખિલ ડોંગાનું નામ સામે આવેલું છે, તો થોડું ડિટેલમાં એ સમજાવશો. ધ્રુવિશા, જે રીતના નિખિલ ડોંગાની જો આખી વાત કરવામાં આવે તો બન્ની ગજેરા સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે, બન્ની ગજેરા અને જે પિયુષની જો પિયુષ છે તે નિખિલ ડોંગાનો માણસ હોવાની વિગત છે તે સામે આવી છે. પિયુષ અને નિખિલ ડોંગાની જે વાતચીત છે તેને લઈને પણ અનેક પોલીસે પુરાવા એકત્ર થયા છે. બન્ની ગજેરા જે કોના ઇશારે કામ કરતો હતો તેને લઈને પણ રાજકોટ જે રૂરલ પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવામાં છે ને તેમાં મહત્વના પુરાવા છે તે હાલ હાથ લાગ્યા છે, જેમાં જિલ્લા પોલીસ દ્વારા આ પુરાવા હાલ કોર્ટની અંદર રજૂ કર્યા છે ને તેના આધારે જ નિખિલ ડોંગાની જે જામીન અરજી છે તે રદ કરવાની વાત કરવામાં છે. પોલીસ દ્વારા હાલ આ પુરાવા મીડિયા સમક્ષ જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ જે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા વિરુદ્ધ ગોંડલ છે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન છે, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, સુલતાનપુર પોલીસ સ્ટેશન છે, એમ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદ બન્ની ગજેરા વિરુદ્ધ નોંધવામાં આવી છે. સાથે કોના ઇશારે બન્ની ગજેરા આ પ્રકારની ઓડિયો ક્લિપો જે સોશિયલ મીડિયા ઉપર નિવેદનો આપતો હતો તેને લઈને પણ જે આ તપાસ કરવામાં આવી હતી ને તેમાં તાર છે તે નિખિલ ડોંગા સુધી પહોંચ્યા હતા અને તેના જ આધારે નિખિલ ડોંગા સામે આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં નિખિલ ડોંગાની આ 6 ગુનામાં પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, કારણ કે મુખ્ય સૂત્રધાર છે તે નિખિલ ડોંગા છે. કારણ કે ગત રાત્રિ દરમિયાન પણ એક બન્ની ગજેરા અને
જે ઓડિયો ક્લિપ સામે આવી હતી તેની અંદર પણ જે રીતના કાવતરાની વાત આવતી હતી, એટલે કહી શકાય કે આખું કાવતરું કઈ રીતના ઘડવામાં આવતું હતું તેને લઈને પોલીસ છે સાયન્ટિફિક પુરાવા છે તે પણ એકત્ર કરી રહી છે કે કઈ રીતના ફૂલ ડિટેલ્સ છે તે એકત્ર કરવામાં આવી રહી છે અને તેના આધારે આગામી સમયમાં પણ મોટી કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. જી ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.